સમ નંબર 6 બે પાસાઓ ફેંકવામાં આવે છે. 2 dice are rolled. હવે બે પાસા ફેંકવામાં આવે એટલે નિદર્શાવકાશની અંદર સેમ્પલ સ્પેસમાં 36 મેમ્બર આવે. જો આપણે એમાંથી થોડાક મેમ્બર લખીએ તો u ઇઝ ઇક્વલ ટુ 1 1 1 2 પછી 1 3 એમ ચાલ્યા કરે અને એમ છેલ્લે 6 6 એવું આવે. એટલે ટોટલ 36 મેમ્બર આવે. હવે એમાંથી 3 ઘટનાઓ ABC આપેલી છે. 3 ઇવેન્ટ્સ આર ગિવન. એમાં પહેલી છે A ઇઝ ઇક્વલ ટુ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે. A ઇઝ ઇક્વલ ટુ પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે. A is equal to getting an even number on the first die. તો આપણે એ ઘટના જો લખવી હોય તો A is equal to તમે આવું લખી શકો કે પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા આવે. તો પહેલી જે 1 1 1 2 એમાંથી એકેય લાઈન નો આવે. પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા એટલે 2 1 પછી 2 2 પછી 2 3 પછી 2 4 પછી 2 5 2 6 પછી 3 વાળી લાઈન નો આવે 4 1 પછી 4 2 પછી 4 3 પછી 4 4 4 5 4 6 પછી 5 વાળી લાઈન નો આવે 6 વાળી લાઈન આવશે 6 1 6 2 6 3 6 4 6 5 6 6. તો આ આપણે એ ઇવેન્ટ લખી. હવે બી ઘટના આપી છે. બી એટલે પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે. B is equal to getting an odd number on the first die. તો બી ઇવેન્ટ છે એ તમે આમ લખી શકો કે B is equal to પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા ઓડ નંબર એટલે 1 1 પછી 1 2 પછી 1 3 પછી 1 4 પછી 1 5 પછી 1 6 પછી 2 વાળી લાઈન નો આવે 3 1 પછી 3 2 3 3 3 4 3 5 3 6 પછી 5 1 5 2 5 3 5 4 5 5 5 6. ચાલો આટલા મેમ્બર બી ઇવેન્ટમાં આવશે. બી ઘટનામાં
સી ઘટના તમને આપી છે પાસા ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. C is equal to getting the sum of the numbers on the dice is less than or equal to 5. તો C ઇવેન્ટ જે છે C ઇવેન્ટ તમે આમ લખી શકો કે C is equal to સરવાળો 5 અથવા 5 થી ઓછો થવો જોઈએ. એટલે 1 1 પછી 1 2 પછી 1 3 પછી 1 4 પછી 1 5 ને 1 6 નો આવે, પછી 2 1 પછી 2 2 પછી 2 3 પછી 2 4 2 5 2 6 નો આવે, પછી 3 1 પછી 3 2 પછી 3 માં નહીં આવે, પછી 4 1 હવે 4 માં નો આવે, 5 આવે જ નહીં, 6 આવે જ નહીં. તો આપણે પહેલા આ 3 ઇવેન્ટ લખી, 3 ઘટનાઓ લખી. હવે એણે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એ આપણે એના આન્સર આપવાના છે. એમાં બધી ઘટનાઓ આપણે ડિસ્ક્રાઇબ કરવાની છે, વર્ણવવાની છે, એટલે એના મેમ્બર્સ લખવાના છે. એમાં પહેલું છે નંબર 1. આપણને એ પ્રાઇમ પૂછ્યું છે. તો એ પ્રાઇમ એટલે તમે સમજી ગયા હશો કે આ યુ છે, એમાંથી આ એ કાઢી નાખવાનો. યુ માંથી એ કાઢી નાખવાનો. તો તમે આ જો સમ જોશો તો આ યુ માંથી તમે એ કાઢી નાખો, આ બધું કાઢી નાખો, એટલે આખો બી વધશે. એટલે અત્યારે હું સીધું એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ બી એમ લખું છું. આ બધા મેમ્બર તમારે લખવાના આવે. રાઈટ? ચાલો, હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને, નંબર 2 સેકન્ડ એમ પૂછ્યું છે કે બી નહીં, બી નહીં, નોટ બી, નોટ બી. હવે નોટ બી એનો મતલબ જ બી પ્રાઇમ થાય, બી પ્રાઇમ. અને બી પ્રાઇમ એટલે યુ માંથી તમે બી કાઢી નાખો તો તમને ખ્યાલ આવશે કે એ વધશે આખો. એટલે આ બી પ્રાઇમ એટલે એ થાય. આ બધા મેમ્બર આપણે લખવાના આવે, જે આપણે ફરીવાર નથી લખતા, પણ અહીંયા બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ એવું આપણે લખી દઈએ છીએ. ત્રીજું પૂછ્યું છે નંબર 3, એ અથવા બી, ए अथवा बी, ए और बी. तो ए और बी एनो मतलब ज थाय ए यूनियन बी, ए योग बी. અને આ એ અને બી બેનો યોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે આમાં યુ આવે, આખો યુ આવી જશે. એટલે આપણે 36 એ 36 મેમ્બર, 36 એલિમેન્ટ્સ આપણે લખવાના આવે. નંબર 4, એ અને બી. નંબર 4, એ અને બી. એ અને બી એટલે એ એન્ડ બી. એ એન્ડ બી નો મતલબ જ થાય એ ઇન્ટરસેક્શન બી. અને આ એ અને બી એમાં કોમન એકેય નથી આવતું, એટલે એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 થાય, નલ સેટ. પછી નંબર 5, એ પરંતુ સી નહીં. નંબર 5, એ પરંતુ સી નહીં. એ
but not C. A ખરો પણ C નહીં. જો તમે ડેફિનેશન બરાબર સમજાવો તો A ખરો પણ C નહીં, એટલે એ A માઇનસ C કહેવાય. અને હવે તમે A માંથી C ના મેમ્બર કાઢી નાખો. આ A છે, એમાંથી આપણા C ના મેમ્બર કાઢતા જવાના. તો A માંથી તમે C ના મેમ્બર કાઢી નાખો એટલે વધશે આમ કે આ 2 વાળી લાઈન તો આખી જ આવશે. એટલે 2 1 2 2 2 3 2 4 2 5 પછી 2 6 એ આખું આવશે. પછી આ 4 વાળી લાઈન જે છે એ 4 વાળી લાઈન છે, એમાં એક 4 1 નહીં આવે, એ અહીંયા છે. એટલે 4 2 થી શરૂ કરીએ. 4 2 4 3 4 4 4 5 4 6. પછી 6 વાળી લાઈન જે છે એ આખી આવશે, કારણ કે આમાંથી કંઈ નીકળતું નથી. એટલે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. તો આ આપણે A માઇનસ C લખ્યું કહેવાય. A માઇનસ C નો મતલબ એમ થયો કે પહેલા પાસા ઉપર બગડો હોય પણ સરવાળો 5 અથવા 5 કરતા નાનો ન થતો હોય. ચાલો હવે નંબર 6. નંબર 6 B અથવા C. નંબર 6 B અથવા C. B or C. B or C. B or C નો મતલબ થાય B યુનિયન C. B or C એનો મતલબ એમ થાય કે B યુનિયન C. તો આ B અને C એ બેયને ભેગા કરી દેવાના. તો આપણે એ આખું યુનિયન કરીએ તો 1 1 1 2 1 3 1 4 1 5 પછી 1 6 પછી 2 વાળી લાઈન જે છે એમાંથી ફક્ત આ આવશે 2 1 2 2 2 3. પછી 4 વાળી લાઈન પાછી આખી આવશે. સોરી 3 વાળી લાઈન આખી આવશે. એટલે 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 વાળી લાઈનમાંથી આ 4 1 આવશે. એટલે 4 1. 5 વાળી લાઈન પાછી આખી આવશે. એટલે 5 1 5 2 5 3 5 4 5 5 5 6. તો આ આપણે B યુનિયન C કર્યું. ચાલો પછી તમને પૂછ્યું છે B અને C. નંબર 7. 7 માં તમને પૂછ્યું છે B અને C. B
અને સી, બી એન્ડ સી. તો બી એન્ડ સી નો મતલબ થાય બી ઇન્ટરસેક્શન સી. બી અને સી નો છેદગણ. તો બી અને સી નો છેદગણ લેશો તો એમાં 1 1 આવશે, પછી 1 2 આવશે, 1 3 આવશે, 1 4 આવશે, પછી 3 1 આવશે, 3 1, પછી 3 2 આવશે. બસ આટલા મેમ્બર આવશે. આ બી ઇન્ટરસેક્શન સી શોધ્યું આપણે. અને છેલ્લું લાસ્ટ તમને પૂછ્યું છે નંબર 8, એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ઇન્ટરસેક્શન સી પ્રાઇમ. તો એ પ્રાઇમ નો મતલબ બી થાય, ઇન્ટરસેક્શન બી પ્રાઇમ એનો મતલબ એ થાય, ઇન્ટરસેક્શન સી પ્રાઇમ. અને અહીંયા તમે જોશો તો આ એ અને બી નો છેદગણ જ ખાલી ગણ થાય છે. ઇન્ટરસેક્શન ઓફ એ એન્ડ બી ઇઝ નલ સેટ, એટલે આ થઈ જાય 5 ઇન્ટરસેક્શન સી પ્રાઇમ. તો આન્સર આવે 5. તો આ આપણે સમ નંબર 6 કર્યો. સમ નંબર 6. સમ નંબર 7. સાતમો સમ જે છે એ આ છઠ્ઠા સમ ઉપરથી જ આપણે આન્સર આપવાના છે. સાચું ખોટું આપણે કહેવાનું છે, ટ્રુ ઓર ફોલ્સ છે. એમાં પહેલું સ્ટેટમેન્ટ છે કે એ અને બી પરસ્પર નિવારક છે. એ એન્ડ બી આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, એવું એને સ્ટેટમેન્ટ આપ્યું છે. તો પહેલું સ્ટેટમેન્ટ છે એ ટ્રુ છે, કારણ કે તમે એ ઇન્ટરસેક્શન બી લ્યો તો એ નલ સેટ આવે છે, એટલે સ્ટેટમેન્ટ છે એ સાચું છે. સેકન્ડ, એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે. એ એન્ડ બી આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ. તો તમે જુઓ કે એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ નલ સેટ થાય છે. એ યુનિયન બી કરશો તો યુ આવે છે. તો આ પરસ્પર નિવારક થઈ, આ નિશેષ થઈ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ, એટલે સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ પણ ટ્રુ છે, સાચું છે. નંબર 3, a is equal to b prime. a is equal to b prime. ઓલરેડી આપણે લખેલું જ છે કે a is equal to b prime, એટલે આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, ટ્રુ છે. નંબર 4, a અને c પરસ્પર નિવારક છે. a and c are mutually exclusive. તો આપણે એ ઇન્ટરસેક્શન સી શોધીએ તો એ ઇન્ટરસેક્શન સી લ્યો, આ બેયનો છેદગણ. તો બેયના છેદગણમાં તમારે આ 2 1 2 2 આ બધું આવે છે. જો એ ઇન્ટરસેક્શન સી છે એમાં 2 1 2 2, પછી 2 3, પછી 4 1 આવે છે. ટૂંકમાં આ ખાલી ગણ નથી, એટલે આને પરસ્પર નિવારક ઘટના ન કહેવાય. એટલે આ સ્ટેટમેન્ટ સાચું નથી, ખોટું છે.
ફોલ્સ. નંબર 5, A and B prime પરસ્પર નિવારક છે. A and B prime are mutually exclusive. તો A intersection B prime લઈએ આપણે, તો A intersection B prime એટલે A થાય, અને A intersection A એટલે A થાય, અને એ નલ સેટ નો આવ્યો એટલે આ પરસ્પર નિવારક નો કહેવાય, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ નથી, એટલે આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. નંબર 6, એમાં એવું લખ્યું છે કે A પ્રાઇમ B પ્રાઇમ અને C પરસ્પર નિવારક અને નિશેષ છે. A prime, B prime and C are mutually exclusive and exhaustive. તો આપણે ચેક કરીએ. A prime intersection B prime intersection C તો is equal to A prime એટલે B છે, intersection B prime એટલે A, intersection C. તો આ ત્રણેયનો છેદગણ ખાલી ગણ તો આવે છે, એટલે પરસ્પર નિવારક તો છે. અને તમે જો આમાં A પ્રાઇમ યુનિયન B પ્રાઇમ યુનિયન C લ્યો, તો A પ્રાઇમ એટલે B યુનિયન A યુનિયન C, તો આન્સર યુ આવે છે. એટલે આ પરસ્પર નિવારક અને નિશેષ કહેવાય, એટલે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, સાચું છે.